ભગવાન કૃષ્ણએ ગોવર્ધન યજ્ઞ કરવાનું કર્યું. ગોવર્ધન યજ્ઞ કર્યો. ચોમાસું આવ્યું, ઇન્દ્ર ખીજાણો, 4 મેઘોને મોકલ્યા. આમ કરતા કરતા 7 મેઘો આવ્યા છે. આખા ગોકુળના ગામના વાસીઓને તરબોળ કરી દીધા છે. વડીલોએ કૃષ્ણને કીધું હતું, કનૈયા જોયું ને, અમે તને કીધું હતું કે આપણે ઇન્દ્રનો યજ્ઞ નહીં કરશું તો ઇન્દ્ર નારાજ થશે. જોયું ને, ઇન્દ્ર નારાજ થયો છે ને કેટલું બધું વરસાદ આવ્યો છે. હે કનૈયા, હવે તો આપણું ગોકુળનું ગામ ડૂબી જવાનું છે. કનૈયાએ કીધું કે બાબા, ગોકુળના વાસીઓને કીધું કે તમે ચિંતા શેની કરો છો? તમે જેને યજ્ઞ કર્યો ને, કોનો યજ્ઞ કર્યો? કે બોલે ગોવર્ધનનો યજ્ઞ કર્યો. ચાલો બધા ગોવર્ધન પાસે, આપણને કોઈ બચાવશે ના તો ગોવર્ધન જ બચાવશે. અને કૃષ્ણના કહેવાથી ગોવર્ધનની પાસે જાય છે. બધા વડીલો કહે કનૈયાને, ક્યાં છે આ ગોવર્ધન? તો અહીંયા છે, પણ આ ક્યાં બચાવવાનો? કનૈયાએ કીધું કે આ ગોવર્ધનને ઉચકો. ગામનાએ કીધું, કનૈયા તારું છટકી ગયું છે કે અમારું છટકી ગયું છે? આ કઈ પર્વત ઊંચો થતો હશે? કનૈયો કે થાય ને, કેમ ન થાય? ચાલો લાકડી મારો બધા. એટલે ગોવાળીએ બધાએ લાકડી મારી. જા ભગવાન કૃષ્ણએ જમણા હાથના આંગળીનો જેવો ગોવર્ધને પર્વતને જેવો સ્પર્શ કર્યો, ત્યાં તો ગોવર્ધન ધીમે 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 ઊંચો થવા માંડ્યો છે. અને સાહેબ ગોવાળીઓ વિચાર કરવા લાગ્યા, આહા, અમારા લાકડીથી ગોવર્ધન ઊંચો થયો, ગોવર્ધન ઊંચો થયો. ગોવાળિયાને અભિમાન આવી ગયું. ભગવાન કૃષ્ણએ ગોવાળિયાનું અભિમાન ઉતારવા માટે પાછી જેવી આંગળી લઈ લીધી, એટલે ગોવર્ધન પડવા લાગ્યો. એટલે ગોકુળના વાસીઓ પાછા ભગવાન કહે કે ભગવાન બચાવો, અમને બચાવો. ત્યાં તો ભગવાન કૃષ્ણએ પોતાની ટચરી આંગળીમાં આખા ગોવર્ધનને ઊંચો કરી લીધો. બોલીએ ગોવર્ધન નાથ કી જય. એ ગોવર્ધનની નીચે આખું ગોકુળનું ગામ ઉભું રહ્યું છે. ગાવડાઓ, વાછડાઓ, આખું ગોકુળનું વાંદરાઓ, પ્રાણી, પશુ, પક્ષી, આખું ગોકુળના બધા ગોવાળિયાઓ, ગોપીઓ 4 દિવસ ઉભા, સતત 4 દિવસ સુધી. ઇન્દ્ર મહારાજનું અભિમાન ઉતરી ગયું. વરસાદ ઓછો થયો, પોતપોતાના ઘરે ગયા છે, ગોવર્ધનની પૂજા કરી છે. આપણે પણ ગોવર્ધન બનાવ્યો છે. મેરે ભાઈ બહેન, ગોવર્ધન એટલે કે ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે. જે કોઈ ગોવર્ધનની પૂજા કરશે, જે કોઈ ગોવર્ધનને યાદ કરશે, અથવા તો જે કોઈ માણસ ગોવર્ધનનું દર્શન કરશે, ભગવાન કહે છે એના મૃત્યુના સમયે ભગવાન સાયુજ્ય અર્પણ કરે છે, એને મુક્તિ અર્પણ કરે છે. તો આવો ગોવર્ધન એટલે કે ભગવાનની પૂજા કરી. નમસ્તુભ્યમ ભગવતે કૃષ્ણ મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાંત્વનામ પતયે નમઃ. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનની પૂજા કરી. હવે ભગવાન જેવા ગોવર્ધનની જો પૂજા કરતા હોય, ફળ અર્પણ કરતા હોય, તો આપણે તો પામર આદમીઓ છે, આપણે પણ ભગવાનની પૂજા કરવી જોઈએ.